કેમ છો મિત્રો? ધર્મ અને રહસ્યનો પથમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે બધા જાણીએ છીએ કે જ્યારે આ દુનિયામાં પાપ હદ વટાવી જશે ત્યારે ભગવાન વિષ્ણુ કલ્કી રૂપે અવતાર ધારણ કરશે. પણ શું તમે ક્યારે એ વિચાર્યું છે કે તેમને યુદ્ધની કળા કોણ શીખવશે? તેમને એ તાલીમ કોણ આપશે જે કળિયુગના આટલા મોટા અધર્મનો નાશ કરી શકે? આજે હું તમને એક એવા રહસ્ય વિશે જણાવવાની છું જે કદાચ અત્યાર સુધી તમે નહીં સાંભળ્યો હોય. આપણા પ્રાચીન ગ્રંથો અને પુરાણોમાં એક એવી વ્યક્તિનો ઉલ્લેખ છે જે હજારો વર્ષોથી માત્ર કલ્કીની રાહ જોઈ રહ્યા છે. તે છે ભગવાન પરશુરામ. આજે આપણે એ જાણીશું કે કેવી રીતે આ બે શક્તિશાળી અવતારનું મિલન પૃથ્વીનું ભાગ્ય બદલી નાખશે. અને તે ગુપ્ત મિશન શું છે જે અત્યારે મહેન્દ્રગિરી પર્વત પર ચાલી રહ્યું છે. મિત્રો, સૌથી પહેલા તો એ સમજીએ કે ભગવાન પરશુરામ કોણ છે અને તેઓ હજુ પણ આપણી વચ્ચે કેમ છે. શાસ્ત્રોમાં 7 ચિરંજીવોનો ઉલ્લેખ છે, જેનો અર્થ છે કે તેઓ આ સૃષ્ટિના અંત સુધી પૃથ્વી પર જીવિત રહેશે. પરશુરામજીએ ત્રેતા યુગમાં ભગવાન રામને ઓળખ્યા હતા અને દ્વાપર યુગમાં ભીષ્મ પિતામહ અને કર્ણ જેવા મહાન યોદ્ધાઓને વિદ્યા આપી હતી. પણ તેમનું સૌથી મોટું અને છેલ્લું કાર્ય તો કળિયુગમાં આવવાનું છે. તેઓ અત્યારે ઓડિશામાં આવેલા મહેન્દ્રગિરી પર્વત પર ઘોર તપસ્યા કરી રહ્યા છે. શા માટે? કારણ કે મહાદેવે તેમને એક ખાસ જવાબદારી સોંપી છે, કલ્કીના ગુરુ બનવાની. વિચાર કરો મિત્રો, જ્યારે ભગવાન જ ભગવાનને શિક્ષા આપશે ત્યારે એ નજારો કેટલો અદ્ભુત હશે. આ કોઈ સાધારણ ઘટના નથી, પણ હજારો વર્ષોથી ચાલી આવતું એક આયોજન છે. હવે આપણે એ જાણીએ કે આ બધું થશે કેવી રીતે. કલ્કી પુરાણ મુજબ સંભલ ગામમાં જ્યારે કલ્કીનો જન્મ થશે ત્યારે પૃથ્વી પર અત્યાચાર ચરમસીમાએ હશે. જ્યારે કલ્કી યુવાન થશે ત્યારે તેમને અંદરથી એક દિવ્ય સંકેત મળશે. એ સમયે ભગવાન પરશુરામ પોતે તેમની સામે પ્રગટ થશે. પરશુરામજી કલ્કીને મહેન્દ્રગિરી પર્વત પરની એક એવી ગુપ્ત જગ્યાએ લઈ જશે જ્યાં કોઈ પણ સામાન્ય માણસનો પડછાયો નથી પડી શકતો. ત્યાં તેઓ કલ્કીને ચારેય વેદોનું જ્ઞાન આપશે અને સાથે જ એવી ધનુર્વિદ્યા શીખવશે જે પૃથ્વી પર બીજું કોઈ નથી જાણતું. તેઓ કલ્કીને શિવજી પાસેથી પ્રાપ્ત થયેલું દિવ્ય ધનુષ, તલવાર અને એક એવો રથ અર્પણ કરશે જે મનની ગતિએ ચાલી શકે. આ મિલન જ કળિયુગના અંતની શરૂઆત હશે. મિત્રો, આ યુદ્ધ સામાન્ય તલવારોથી નહીં પણ દિવ્ય શક્તિઓ અને મંત્રોથી લડાશે. કલી નામનો રાક્ષસ જે અત્યારે અધર્મ અને પાપનું પ્રતીક છે, તેની સામે લડવા માટે કલ્કીને આ ખાસ તાલીમની જરૂર પડશે. પરશુરામજી તેમને માત્ર શસ્ત્રો જ નહીં પણ એવી રણનીતિ પણ શીખવશે કે કેવી રીતે અધર્મનો જડમૂળથી નાશ કરવો. વિચારો, જ્યારે પરશુરામજીનું તેજ અને કલ્કીની શક્તિ એક સાથે મળશે ત્યારે પૃથ્વી પરના પાપનો કેવી રીતે નાશ થશે. મિત્રો, ઘણા વિદ્વાનો અને ભક્તો માને છે કે પરશુરામજી આજે પણ ગુપ્ત પહાડોમાં કલ્કી માટેની તૈયારીઓ કરી રહ્યા છે. શું તમને પણ આવો અનુભવ થાય છે કે આપણી આસપાસ કંઈક દિવ્ય શક્તિઓ ખરેખર કામ કરી રહી છે? મને તો ચોક્કસ એવું લાગે છે કે ધર્મની રક્ષા માટે અત્યારે પણ કંઈક મોટું આયોજન થઈ રહ્યું છે. મિત્રો, આ વિડિયો દ્વારા હું તમને એ જ સમજાવવા માંગુ છું કે ગમે તેટલો અંધકાર કેમ ન હોય, સત્યનો સૂરજ હંમેશા ઉગે છે. પરશુરામજીની તપસ્યા અને કલ્કીનું
આગમન એ વાતનો પુરાવો છે કે ધર્મ ક્યારેય હારતો નથી. તમને આ રહસ્યમય માહિતી કેવી લાગી? શું તમે ઈચ્છો છો કે હું આ રીતે જ બીજા રહસ્યો વિશે પણ તમારી સાથે વાત કરું? જો હા, તો કોમેન્ટમાં જરૂર જણાવજો. તમારો વિચાર મારા માટે ખૂબ મહત્વના છે. જો તમને આ વિષય ગમ્યો હોય તો આપણી ચેનલ ધર્મ અને રહસ્યનો પથને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો અને આ વિડીયોને શેર કરજો જેથી બીજા લોકો પણ આ સત્ય જાણી શકે. મળીએ છીએ આવતા રહસ્યમય વિડીયોમાં. જય શ્રી હરિ.